નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી વિદ્યાર્થીઓ તેઓના પરીક્ષા કેન્દ્રો સુધી પરીક્ષાના સમયે નિયમિત અને સારી રીતે પહોંચી રહે તે માટે ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા પરીક્ષા અનુસંધાને અલાયદી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના મુખ્ય કેન્દ્રો નબીપુરા, દયાદરા, કરમાળ, વાગરા છે, જ્યાં આસપાસના ગામોના વિદ્યાર્થીઓ પરીક્ષાર્થે આવનાર છે। તેઓ માટે યોગ્ય આયોજન કરી અત્રેથી પરીક્ષાના દિવસ દરમિયાન 13 વાહનો થકી ટ્રીપો સંચાલિત કરી સદર પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાનું આયોજન હાથ ધરેલ છે। એસએસસી તેમજ એચએસસીની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી યોજાનાર છે, તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાનાર છે, જેમાં પરીક્ષાની તારીખોના દિવસો દરમિયાન ડેપો દ્વારા પરીક્ષાર્થીઓને અગ્રિમતા આપી સંચાલન હાથ ધરવામાં આવેલ હોવાનું ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવી તે અંગે માહિતી આપી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। डेपो मैनेजर विशाल छत्रीवाला आगामी एसएससी અને एचएससी ની પરીક્ષાઓ શરૂ થઈ રહી હોય ત્યારે ભરૂચ એસટી વિભાગ અને ભરૂચ ડેપો દ્વારા વિદ્યાર્થીઓને તેઓના પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે તે મુજબનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં અત્રેથી ભરૂચ હસ્તકના એક દયાદરા કેન્દ્ર, કરમાળ કેન્દ્ર અને વાગરા તેમજ નબીપુર આ એસએસસી એચએસસી ની પરીક્ષા માટેના મુખ્ય કેન્દ્રો છે, જ્યાં આસપાસના ગામડાના વિદ્યાર્થીઓ પરીક્ષા અર્થે આવતા હોય છે। તો તેઓ ત્યાંના પરીક્ષાના સમયે પહોંચી રહે અને તેઓની પરીક્ષા સારી રીતે આપી શકે તેવા સુખદ આયોજનથી અત્રેથી તેઓ માટે અલાયદી ટ્રીપોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જે 27 થી 10 માર્ચ સુધી એસએસસી ની પરીક્ષા કાર્યરત રહેશે અને ત્યારબાદ 17 માર્ચ સુધી સામાન્ય પ્રવાહ એચએસસી ની પરીક્ષાઓ કાર્યરત રહેશે। તે મુજબનું આયોજન ભરૂચ ડેપો દ્વારા હાથ ધરવામાં આવેલ છે।